અને આ દાદો જે બેઠો છે, આ જગ્યાની ધરોહર આ જંગલ જેવું છે, એમાં એ મંગલ જો કોઈએ કર્યું હોય તે આ દાદો કરીએ કે બીજા કોઈની તાકાત છે નહીં. આ દાદાએ જે મંગલ કાર્ય અને એક એવો આશીર્વાદ જેની માથે ફેડ્યો છે, કરસનદાસ બાપાથી માંડી પીપળીનો પીર જેને કહેવાય, અહીંયાથી માંડીને પરબ વાવની ધરતીથી તમે ધક્કા કરો સાહેબ, એની ચારેય હાથ માથે રાખી અને દાદાને એમ કીધું હતું કે તારી માથે હોય હાથ, અને તે કદાચ મારા નામની ભક્તિ કરી હોય ને અહીંથી નીકળી જા ને પછી તને કોઈ દી કડવો કાંટો લાગે તો મને કહેજે. સાહેબ આજ પણ હજી એમ કહેવાય કે હોય કે ન હોય, ભેળું દાદો કરે છે. મારા ને તમારા હાથની કોઈ વાત છે નહીં, આ તો બધું દાદો કરે છે સાહેબ. નકર આ બધું કરવું બહુ અઘરું છે અત્યારે. આ ભજન, આ જે પ્રસાદ જે કેવી છે ને, કેટલા લોકો જમી જાય છે સાહેબ, કોઈને ખબર નથી પડતી. આ બહુ મોટી વાત છે. અને આ બધું દાદો પૂરું પાડે છે. પછી વાસુકી ધામનો દાદો હોય તોય ભલે, કડુકા વાળો દાદો હોય તોય ભલે, પછી ચોકડીના પાદરનો હોય તોય ભલે. ભલા માણા એકવાર દાદાને એટલું કહી દો, આજ પાંચમનો દાડો છે, નાગ પાંચમ છે, અને જાહેરમાં કહેવાનું મન થાય છે આજે આ જગ્યાની અંદર આ રાફડાની માલપા તમે એકવાર દર્શન કરી લો. આ પાટો હાયલો જાતો હોય અને આ પાટાની માલપા આજ પણ બધા બેઠા છે, એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આજ દાદો જે અમે તમે આજે પણ ફોનમાં જોઈએ છે, આજે પણ જે દર્શન કરે છે, એ જ દાદો કદાચ આ રેલવેનો પાટો ઓળંગીને ઓલી બાજુ જાતો હોય અને એમ કહેવાય કે ગાડી નીકળે, એ ટ્રેન નીકળે અને દાદો એ ટ્રેનના પાટે એમ કહેવાય કે ટ્રેન હેઠે આવી જતો હોય, અમે તમે બધા ભાળતા હોવી અને એમ કહેવાય કે દાદાના કટકા હોય ને સાહેબ, બીજા ત્રીજા દાડે પાછો ઈ દાદો મને તમને જોવા મળતો હોય. આનીથી મોટી વાત કઈ હોય સાહેબ? હજી હાલમાં પણ આ દાદો સાહેબ અનેક વાર એવી ઘટના એવું ઘટી છે કે હવે આ દાદાના દર્શન નહીં થાય, પણ ઈ જ દાદો પાછો મને તમને જોવા મળે છે. યા ધરતીની એવી કઈક ચેતના પડી છે કે હજી દાદો મને તમને આ દર્શન આપે છે. આ જગ્યાએ જયારે દાદો મંદિરમાં આવે છે, હારા હારા ને એમ કહેવાય કે આજા ગગડી જાય. એ દાદા જયારે અમારા મુકેશ દાદા સામે બેઠા હોય અને આપણને એમ થાય કે આની કેવડી મોટી કૃપા સાહેબ. આ ઘોર કળિયુગની અંદર વિચાર તો કરો, ખાલી એક વવારું ખાલી ચોકડીના પાદરમાં નીકળે અને ચોકડીના પાદરમાંથી હાલી જતી હોય, માથે પાણીની હેલ હોય અને માથે પાણીની હેલ હોય ને એટલું કહી દે કે તું તો વાંજણી છો, તારો દીકરો નથી. ખાલી આટલું કોઈ કહી દે, ચોકડીના પાદરની અંદર એક એવો દાદો બેઠો છે હજી હાલમાં પણ, અને એ કોક એટલે વવારું ને એટલું કહી દે કે તું વાંજણી છો, તારો દીકરો નથી. અને ત્યારે ચોકડીના પાદરમાં એ માથે હેલ હોય અને હેલ છલકાણી હોય, અને જેમ હેલમાં છલકાણી હેલમાં જેમ પાણીના રેલા ઉતરે એવી રીતે આંખમાંથી આ હુડાની ધાર પડતી હોય. અને તારે કોઈક એમ કહેવાય કે ચોકડીના પાદરનો કોઈક વ્યક્તિ એટલું બોલે કે બેટા હું કામ રોવે છે કે આજે મેણા લાગ્યા છે, મેણું કોઈને નો માર્યો, મેણું માથાનો ઘા, આજે મેણા લાગ્યા છે. કે કા એ કે મારે દીકરો નથી ને તો મને બધા મેણા મારે છે. કે તારે તું વાંજણી છો, તારો દીકરો નથી. અને તારે કોકે કીધું કે બેટા ચોકડીના પાદરમાં વવારું થઈને આવી હોય અને રોજ તું આ દાદાના મંદિરેથી નીકળતી હોય માથે પાણીની હેલ લઈ, તો સાંભળ, એકવાર આ ચોકડીના દાદા સામું નજર નાખી લે અને એકવાર એટલું કહી દે કે મારી શેર માટેની ખોટ ભાંગે, તારે જે માનવું હોય એ માનતા માની લે. અને તેથી બાઈને ખબર ન રહી અને બાઈએ એટલી માનતા રાખી કે ચોકડીના પાદરના દાદા જો કદાચ હવા શેર માટેની ખોટ ભાંગી નાખ અને મારા ઘરે દીકરાનો જન્મ આપ તો હોનાની હળીએ મારે ચોકડીના દાદાની આંખમાં આંજણ આંજવું છે સાહેબ. આટ લીધા માનતા માને ભાઈ. અને દાદો કામ ન કરે એવી ઘટના કોઈ દી ઘટે નહીં. માથેથી એમ કહેવાય કે મહિના વીતતા જાય અને વરખ એમ કહેવાય કે વાણું વીતે છે. અને એ જ બાઈના ઘરે સાહેબ દેવના ચક્કર જેવા દીકરાનો જેથી જન્મ થાય છે, અને સાહેબ દીકરાનો જન્મ થાય છે, હવા મહિનાનો દીકરો પૂરો થાય, માનતા પૂરી કરવી પડે, એમાં છૂટકો છે નહીં. ખોનાની હળી છે અને ચોકડીના પાદરનો દાદો સામે ફેણ માંડીને એમ કહેવાય કે મંદિરે બેસી ગયો છે. અને જેમ એમ કહેવાય કે માની સામે દીકરો બેઠો હોય એવી રીતે આમ હળવે કરીને ફેણ હેઠી માંડે છે. દાદાને કઈ વાંધો ન હોય, પણ સાહેબ માણાની જાત છે, દાદો હામો આવે પછી કોના હાથ નો ધ્રુજે સાહેબ? વિચાર તો કરો યાર.
આમે દાદો આવે કોના હાથ નો ધ્રુજ અને હોનાની હળી હાથમાં લઈ લે અને આમ કરીને આમ આંધણ આંજે અને સાહેબ હળી હલી જાય અને દાદાની આંખ એમ કહેવાય કે ચોકડીના પાદરમાં એમ કહેવાય કે ફૂટી જાય. એક આંખમાં આંજણ લાગી જાય, માનતા અહીંયા પૂરી થઈ જાય, બીજી આંખમાં આંજણ અંજાતું નથી અને દાદાની આંખ ફૂટી જાય છે અને તેથી એની માનતા પૂરી થાય છે. પણ આજ પણ તમે ચોકડીના પાદરમાં જાઓ ને ધોળી મૂસું તમને દેખાય ને હજી હાલમાં પણ એક આંખ ફૂટલી હોય અને દાદાના દર્શન થઈ જાય તો માની લેવું કે ચોકડીનો દાદો સાહેબ હજી હાજરા હાજર બેઠો છે. હજી હાલમાં પણ સાહેબ આ એવડા મોટા પરચાઓ પડ્યા છે. અને વાત મુકેશ દાદાની તો આ જે બધા સાથ અને સહકાર જે આ ગદગંગા આપે છે, જે હાલમાં પણ મેં ફોન કર્યો મહેશ બાપુ વાયોલિન, મને કે વરસાદ વધારે છે કે બેટા આવી શકાણું નથી અમદાવાદમાં, એટલે કે હું આવ્યો નથી. પણ આપ બધા જે ભાવથી અહીંયા આવો છો, ભાવથી બધા અહીંયા મળો છો, આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમાંય આવું ને આવું કાર્ય જે થાય છે, કોણ લાવે છે, કોણ ભેગું કરે છે, શું થાય છે, કોઈને કંઈ જ ખબર હોતી નથી. જેન કરે છે એ કેવલ ને કેવલ મારીને તમારી ભક્તિ, મારીને તમારી શ્રદ્ધા ને કેવલ દાદો પૂરી કરે છે સાહેબ. એનીથી આગળ કોઈ વાત આવતી નથી. અને એટલા માટે થઈ ભાઈ નૈતિકભાઈએ જે મોજ કરાવી તેમજ અનુપસિંહભાઈને સાંભળવા, એ તો એક ખૂબ જ અનોખો લાવો છે. અને આપણી વાતો આપણી સમક્ષ પાછી મૂકવાની અને એની શૈલીમાં વાતો બધાય કરે છે અને વાતો બધી સાંભળેલી હોય એ જ કરવાની હોય. પણ તમારું કંઈક અંદરથી ભાષા તો નોખી હોવી જોઈએ ને, એમ તમારી શૈલી તો નોખી હોવી જોઈએ ને. વાતો એક જ હોય, તમારી શૈલી કંઈક નોખી નહીં. એમાંય એવા વ્યક્તિ એવા એટલે અનુપસિંહભાઈ વાઘેલા, એને મારે વિનંતી કરવી છે કે આવે. અને મેં પહેલાં એમને પૂછ્યું, મેં કહ્યું થોડીક વાર છે તો બેહવી એમ. હા, એટલા માટે નકર અનુપસિંહભાઈ તમને તો મારે કહેવાનું ના હોય, પણ આ જે સમાજ બેઠી છે મને જાહેરમાં કહેવાનું એટલા માટે મન થાય છે. કાલે પણ એક ભાઈ લોક સાહિત્યકાર હતા ને કાલે પણ અમારા ગામમાં એ જ વાત નીકળેલી. અને ત્યારે પણ આમ મગજમાં એક ખટકો લાગી ગયો કે સાલું સમાજ ક્યાં સુધી હાલે છે. મને તો એ થાય છે કોઈ ઊંચું, કોઈ નીચું, કોઈ ભેદ, કોઈ ભાવ, આ બધાને એક બાજુ મૂકીને સાહેબ કોઈ ભેળું હાલતું હોય એનું નામ માણસાઈ કહેવાય. બીજી મને ખબર નથી પડતી સાહેબ. બધાને એક બાજુ મૂકી દો અને માણસાઈથી હાલે, બધાને હરખા રાખીને એ માણા સાચો છે સાહેબ. બાકી હાલમાં પણ જુનાણાની ધરતીમાં અમે ચડીએ છીએ ને ઉપરકોટમાં જાવી અને ઉપરકોટમાં જઈ અને એમ કહેવાય કે જુનાણાની ધરતીની સામું નજર કરીએ અને જુનાણાની ધરતીની સામું નજર કરીએ તેથી અમને એમ થાય કે રા નવગણને જે હુંડલામાં લઈને હાલો જતો હોય એ વાલ્મીકીના દીકરાની ભીમડાની કેવડી મોટી તાકાત હશે. ભલા માણા વિચાર તો કરો કે નવહરથના ધણીને આલી બોડીદરના પાદરે પોગાડવામાં ઈ વાલભાઈ વડારણને એટલું કહી દે કે એકવાર જો ભાઈ કહીને બોલાવતી હોય અને ભીમડાનો જીવ રે કે નો રે એની પરવા ન હોય, પણ વાલ્મીકીના દીકરાને તું ખાલી ભાઈ કહી દે ને જો નવગણને પોગાડવું નહીં તો હું વાલ્મીકીનો દીકરો દાદો ભીમડો નો કહેવાવ સાહેબ. અને તેથી ન્યા પોગાડે. આ ઈ સમાજ સામે બેઠી છે. આજ પણ ખુદામડાના પાદરમાં જાઓ ન્યા પણ હજી ખાંભિયું પૂજાય છે. ન્યા પણ કાના ઢોલી, આજ પણ કાના ઢોલીની આજ પણ ન્યા ખાંભિયું પૂજાય છે. આ વાતો એટલા માટે કરવી પડે છે કે જ્યાં સમાજ જે સામે બેઠી છે, તમામ સમાજે કાંઈક ને કાંઈક કર્યું છો. હા, દેશ માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, પાડોશી માટે, ગામ માટે તમામ સમાજે કાંઈક ને કાંઈક ભોગ આપ્યો છે ને. એટલે આ વાતો આ સ્ટેજના માધ્યમથી થાય છે. બાકી અમથી વાતો થતી નથી. એટલા માટે થઈ આજે ઘણી બધી વાતો છે, પણ મને સાંભળવા કરતાં અનુપસિંહભાઈને સાંભળવો બહુ મોટી વાત છે. મારા બાપ એટલે પહેલાં આપણે એમને રજૂ કરીએ કે એમને મન મૂકે. મારે હું એમને સાંભળવા સ્પેશિયલ આવ્યો છું. એટલા માટે અનુપસિંહભાઈને એકવાર તાળીના ગડગાટથી વધાવો. કેમ કે ગજરાળો ઢોલ વાગતો હોય, પગમાં થનગનાટ જાગતો હોય, હયું હેતના હિલોલા લેતું હોય, એમાં એક કામણગારા કસંબલ કંઠનો ગઈકાટ વળે તેથી મને તમને યાદ આવે એવો કલાકાર એટલે અનુપસિંહભાઈ વાઘેલા. વિનંતી કરીએ કે આવે અને આપ બધાને મોજ કરાવે. ભાઈ શ્રી અનુપસિંહભાઈ વાઘેલા. આવો બાપુ.